તો ગઈકાલ સુધી આપણે ડોટ પ્રોડક્ટની વાત કરી હતી. આજે સ્વાતે 10.3ના થોડા દાખલાઓ જોઈ લઈએ જે બાકી છે, અને પછી ડોટ પ્રોડક્ટના દાખલા બી જોઈશું જોડે, અને ક્રોસ પ્રોડક્ટ બી આગળ શરૂ કરી દઈશું. તો જો સ્વાતે 10.3નો દાખલા નંબર 11 એમાં શું કીધું છે? કોઈ પણ બે શૂન્યેતર સદીશો એટલે એવા સદીશો જે શૂન્ય સદીશ નથી, એ અને બી માટે દર્શાવો કે, બરાબર, આ એ આને લંબ છે. હવે જો ખરેખર શું છે આ સમજીએ. આ સદીશ બી છે, એટલે સદીશ એનું માન એટલે સંખ્યા હશે. એટલે સદીશને કોઈ સંખ્યા વડે ગુણો તો શું થાય? જવાબ સંખ્યા સદીશ રહેશે. એટલે આ એક સદીશ છે. આ સદીશ એ ને સદીશના બી વડે માન ગુણો. સદીશ બી નું માન એ થશે કોઈ સંખ્યા, એને તમે સદીશ વડે ગુણી કાઢો તો ફરીથી જવાબ સદીશ મળશે. અને બે સદીશોનો સરવાળો શું થશે? સદીશ જ થશે. તો ખરેખર આ એક સદીશ છે અને આ બીજો સદીશ. તમને બે સદીશો આપ્યા. તો ધારો જ્યારે બી આવું બધું લાંબુ આપેલું ને ત્યારે એને ધારી લેવાનું. તો ધારો કે જે પહેલો સદીશ છે ને એને મેં કહી દીધું સદીશ એક્સ. તો આ જે માનાંકમાં એ મતલબ એનું માન સદીશ બી વત્તા બીનું માન સદીશ એ, એને મેં કહી દીધું સદીશ એક્સ. અને જે બીજો સદીશ એને મેં સાદું નામ આપી દીધું વાય. એટલે કોઈ દિવસ ભૂલ ના પડી જાય દાખલા ગણવામાં. એટલે હંમેશા જે મોટું આપીને એને નાનું કરીને ધારીને આગળ દાખલો કરી લેવાનો. જોઈએ શું કહે છે. આપણે એવું સાબિત કરવું છે કે દર્શાવવું છે કે સદીશ એક્સ એ સદીશ વાયને લંબ છે. બરાબર. તો એના માટે આપણે શું કરીશું? લંબ બતાવવા માટે સાબિત શું કરવું પડે? ડોટ ગુણાકાર બંનેનો 0 બતાવી દો. તો આપણે શરૂઆત કરી એક્સ ડોટ વાયથી. જો એક્સ ડોટ વાયનો જવાબ 0 આવશે તો એક્સ અને વાય બંને લંબ છે. 0 ના આવે તો લંબ નથી. એ લોકોએ કીધું છે કે દર્શાવો કે લંબ છે, એટલે 0 આવશે જ. બરાબર. જોઈએ સદીશ એક્સ એટલે સદીશ એ, એનું માન સદીશ બી, બીનું માન સદીશ એ. બરાબર. એક સદીશ ડોટ બીજો સદીશ એટલે સદીશ એ, એનું માન બી, બીનું માન સદીશ એ. શાંતિથી ગુણાકાર કરીએ. સદીશ એ બી એનો ગુણાકાર ડોટ આખા જોડે. અને બહુ જો આ ફરીથી પહેલાના જેવું છે. બી પ્લસ એ અને બી માઇનસ એ બંનેના સહગુણકો સરખા છે. તો આપણે જે પેલું સૂત્ર છે જૂનું જાણીતું, એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાયના જેવું થઈ ગયું. તો એને શું લખાય? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખાય. તો એ જ રીતે આને હું લખી શકું. આ સદીશ એનું જે માન છે એનો વર્ગ, જે બી થશે એના માનનો વર્ગ, માઇનસ બીનો માનનો વર્ગ સદીશ એના માનનો વર્ગ. બરાબર. સદીશમાં સૂત્ર આવું થતું હતું. આપણે આગળ બી સાબિત કર્યું હતું કે સદીશ એક્સ વત્તા વાય અને સદીશ એક્સ માઇનસ વાય બંનેનો ડોટ ગુણાકાર હોય તો એ શું થઈ જાય? પહેલા સદીશના માનનો વર્ગ માઇનસ બીજા સદીશના માનનો વર્ગ. તો અહીંયા જ કર્યું. પહેલો સદીશ તમારો હતો બી, બીજો હતો એ. તો બીના માનનો વર્ગ, એના માનનો વર્ગ. પરંતુ બીના જોડે લંગરી શું છે? સદીશ એનો માનાંક. તો એ આવશે. અને એના જોડે સાથે શું આવી જશે? સદીશ બીનું માન. એટલે એનું બી જોડે વર્ગ થઈ ગયું. એટલે આપણો જવાબ થઈ ગયો. ચેક કરી લેવાનો જવાબ શું થાય? સદીશ એના માનનો વર્ગ, બીના માનનો વર્ગ, અને આ બંને સરખું થાય. એટલે ફાઇનલી જવાબ શું થઈ ગયું? બંને કેન્સલ આઉટ અને 0. તો એક્સ ડોટ વાય 0 થઈ ગયું. એક્સ ડોટ વાય 0 થઈ જાય તો આનાથી સાબિત થઈ ગયું કે સદીશ એક્સ અને સદીશ વાય એકબીજાને કેવા છે? લંબ છે. કંઈ ખબર ના પડી હોય તો પૂછી લો. સિમ્પલ હતું. તકલીફ આવી આમાં? બરાબર. ખાલી તમે જોઈને ગબડીને જવાનું. એને સદીશ એક્સ અને વાય મેં નામ આપી દીધા. એ રીતે દાખલો પતી ગયો. બીજા કોઈને કંઈ ડાઉટ? બરાબર. સાદી સરવાળા બાદબાકી છે. આગળ જોઈએ દાખલા નંબર 12. જો સદીશ એ ડોટ સદીશ એ 0 હોય અને સદીશ એ ડોટ સદીશ બી 0 હોય તો સદીશ બી વિશે શું તારણ કાઢી શકાય? આપણને એવું પૂછ્યું. સદીશ એ નો ડોટ સદીશ એ જોડે 0 છે. બરાબર. અને સદીશ એ નો ડોટ સદીશ બી જોડે એનો જવાબ 0 છે. તો બી વિશે શું કહી શકાય? શું કહેશો તમે? જો સદીશ એ ડોટ સદીશ એ 0 થાય, આનો જવાબ તમને ખબર છે શું થાય? સદીશ એના માનનો વર્ગ થાય. સદીશનો પોતાના જોડે ડોટ ગુણાકાર સદીશના માનનો વર્ગ થાય બરાબર 0. સદીશના માનનો વર્ગ બરાબર 0 થયું. આનો અર્થ એવો કે સદીશનું માન 0 છે. સદીશનું માન 0 ક્યારે હોય? નહીં સમજાતી વાત? શૂન્ય સદીશ હોય. જો સાઈડમાં સમજી લો બોક્સ. એકમ સદીશમાં વાત કરી ત્યાં કોઈ પણ સદીશ હોય, ધારો કે સદીશ એક્સ, એનું માન 0 છે. તો આનો અર્થ એવો થયો સદીશ એક્સનું માન 0 ક્યારે થાય? માની લો મેં એને લઈ લીધું x1, x2, x3. સદીશ એક્સનું જ્યારે બી માન કરશો ત્યારે વર્ગમૂળમાં શું આવશે? વર્ગોનો સરવાળો. હવે વર્ગ હંમેશા તો ધન જ હોય. એટલે કોઈ દિવસ ઋણ તો હશે નહીં આ સંખ્યા. એટલે કાં તો આ 0 હશે, કાં તો 0 કરતાં મોટું હશે. હવે સદીશ આનો જવાબ 0 થઈ ગયો. આનો અર્થ એવો થયો કે દરેક ઘટક 0 હશે. x1 સ્ક્વેર વત્તા x2 સ્ક્વેર વત્તા x3 સ્ક્વેર ત્રણેયના વર્ગ કરીને તમે સરવાળો 0 થયો. આનો અર્થ એવો થયો કે x1 પણ 0 હશે,
x2 પણ 0 હશે અને x3 પણ 0 હશે, બરાબર ને. ધારો કે -1 હોય તો -1નો વર્ગ તો એક જ થશે, એટલે હંમેશા ધન જ હોય, પણ ત્રણેય જ 0 થઈ ગયા છે. આનો અર્થ એવો થયો કે ત્રણેય 0 જ છે. તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ સદિશનું માન જો 0 હોય તે સદિશ કેવો હોય? શૂન્ય સદિશ હોય. તો સદિશ એનું માન અહીંયા 0 થઈ ગયું હતું, તો સદિશ એ કેવો થઈ જાય? શૂન્ય સદિશ થાય. તો એ વિશે તો આપણને જાણકારી મળી ગઈ. હવે સદિશ એ શૂન્ય સદિશ હોય તો શૂન્ય સદિશનો ડોટ ગુણાકાર કોઈ બી સદિશ જોડે તમે કરો તો જવાબ શું થાય? 0. કેમ? જોઈ લો. ધારો કે એ શૂન્ય સદિશ હોય તો 0 0 0. b1 કોઈ બી લઈ લો સદિશ b, મેં લઈ લીધું b1 b2 b3, એટલે હંમેશા આનો જવાબ તો શું થવાનો? 0 જ થવાનો. એટલે સદિશ b વિશે શું તારણ કરી શકાય? તો સદિશ b કોઈ પણ સદિશ હશે શૂન્યેતર સદિશ. સદિશ b એ શૂન્યેતર સદિશ છે, બરાબર. સદિશ b ને તમે ગમે તે લઈ લો, જો તમારું a ડોટ એ 0 હશે એટલે સદિશ એ શૂન્ય સદિશ હશે તો a ડોટ બી તમારું 0 થશે. આનો અર્થ એવો નથી કે સદિશ a અને સદિશ b એકબીજાને લંબ છે, સમજ્યા? અહીં a ડોટ બી 0 છે, એનો અર્થ એવો નથી કે બંને લંબ છે, કેમ કે એક સદિશ આખો શૂન્ય સદિશ, બરાબર. એટલે અહીંયા સદિશ a અને સદિશ b લંબ નથી, પણ એ સદિશ a 0 છે, શૂન્ય સદિશ, એટલે તમારો ડોટ ગુણાકાર 0 થઈ. સમજાઈ ગઈ વાત? હલો, બરાબર. તો આપણે તારણ કાઢી દીધું, આપણને જે ખબર પડી આપણે એને કહી દીધું, તો આ તારણ કાઢી દેવાનું. આ લખવાનું નહીં, આ તો ખાલી નોંધ માટે હતું, તમને સમજી ત્યાં. ઓકે, આગળ જઈએ. જો સદિશ એ શૂન્ય સદિશ હોય અથવા સદિશ બી શૂન્ય સદિશ હોય તો a ડોટ બી 0, પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત વર્ણન કરો, સમર્થન આપો. એ લોકો એવું કહે છે કે સદિશ એ શૂન્ય સદિશ હોય અથવા સદિશ બી શૂન્ય સદિશ હોય તો આપણને ખબર છે ડોટ ગુણાકાર તો 0 થવાનું, જેવું આપણે ઉપર જોઈ લીધું. ડોટ ગુણાકાર 0 ક્યારે થાય? કાં તો બંને સદિશો લંબ હોય, કાં તો બેમાંથી એક સદિશ શૂન્ય સદિશ હોય, તો જ એનો ડોટ ગુણાકાર 0 થાય. હવે એ લોકો કહી દીધું કે સદિશ એ અને સદિશ બી 0 છે, બેમાંથી એક, તો એ ડોટ બી 0 થાય. સાચી વાત છે. હવે આપણે ઊંધું જોઈએ, પ્રતીક કીધું છે તો પ્રતીક માટે પ્રતીક એટલે એનું રિવર્સ. હવે આપણે ઊંધું વિચારીએ કે એ ડોટ બી 0 હોય તો શું હંમેશા સદિશ એ અને સદિશ બી 0 થાય? ના. એ ડોટ બી 0 હોય તો સદિશ એ બરાબર 0 થઈ શકે, અથવા સદિશ બી બરાબર 0 થઈ શકે, અથવા એ અને બી બંને લંબ હોય. તો 3 શક્યતાઓ થઈ શકે, બરાબર. હંમેશા તમારું એ અને બી 0 હોય એવું શક્ય નથી. એ અને બી જો લઈ બીજાને લંબ હોય તો બી કેવું થઈ જાય? એ ડોટ બી 0 થઈ જાય. ઉદાહરણ આપી દઈએ, એ લોકો કીધું ઉદાહરણ સાથે સમજાવો. તો ધારો કે સદિશ એક હું લઈ લઉં, -1 2 અને 2, બરાબર. તો સદિશ બી એવું માન લેવું પડશે જેથી એનો ડોટ ગુણાકાર 0 થઈ જાય, પણ બંને સદિશો જોડે 0 ના હોય. જો ડોટ ગુણાકારમાં 0 કરવો છે, અહીં -1 છે, ધારો કે હું લઈ લીધું 1, સમજો. તો ડોટ ગુણાકાર હવે શું થશે? -1 ગુણ્યા 1 -1. 2 છે અહીંયા, ધારો કે અહીંયા લઈ લઉં છું 2, તો 2 ગુણ્યા 2 શું થઈ જશે? 4. છેલ્લે શું વધ્યું? આનો જવાબ શું થઈ ગયો? 3. તો આનો અર્થ એવો થયો કે મારે ત્રીજો ઘટક એ રીતે લેવો પડશે કે એના જોડે જ્યારે ગુણાકાર થાય તો એ -3 આવે અને જવાબ શું થઈ જાય? 0. તો હું એવો ઘટક લઈશ જેથી મારો જવાબ જોઈશે -3. તો જો 2 છે ને તો હું લઈ લઉં છું 3/2 -3/2. હવે ચેક કરવું તો ચેક કરી લો. સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર ચેક કરો. તો સદિશ એ ડોટ સદિશ બી -1 ના જોડે 1, 2 ના જોડે 2 અને 2 ના જોડે -3/2. તો તમારો જવાબ થશે -1 + 4, 2 2 કેન્સલ, -3. તો -4 ના 4 જવાબ થઈ ગયો 0. એટલે તમારું અહીંયા એ ડોટ બી તો 0 છે, પરંતુ સદિશ એ 0 સદિશ નથી તથા સદિશ બી પણ 0 સદિશ નથી, પણ તમારો ડોટ ગુણાકાર 0 છે. એટલે એનું પ્રતીક સાચું છે કે ખોટું? પ્રતીક કેવું છે? ખોટું છે. એટલે એનું પ્રતીક વિધાન કેવું છે? ખોટું છે, બરાબર ને. એ લોકોએ કેવું કીધું હતું કે બે સદિશો શૂન્ય સદિશ હોય તો ડોટ 0 થાય. હા, એ સાચી વાત છે, પણ જો ડોટ 0 હોય તો શૂન્ય સદિશ થાય ના, કેમ કે તો આપણને ખબર છે લંબ હોય તો 0 થાય, બરાબર ને. એટલે પ્રતીક આપણું ખોટું પડી જાય અને એની સમજૂતી આ રીતે થાય. ઉદાહરણ સહિત સમર્થન કર્યું તો આપણે ઉદાહરણ આપ્યું, સમર્થન નહીં કર્યું, પણ આપણે નેગેટિવમાં સમર્થન કર્યું, બરાબર, વોટ ના આપ્યો. ઓકે, આગળ જઈએ. દાખલામાં 15 વધારે અગત્યનું છે, સમજો. બહુ શાંતિથી ધ્યાન રાખજો. હું અહીંથી ખૂણા કઈ રીતે લઉં છું, બે સદિશો વચ્ચેનો સમજવાની વસ્તુ. ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એબીસી અનુક્રમે આવું છે, તો આપણે એનું લખી દઈએ. સદિશ એનું શિરોબિંદુ 1 2 3 છે, બીના યામ -1 0 0 છે અને સીના યામ 0 1 2 છે. તો એવું કહે છે કે ત્રિકોણ એબીસી શોધો.
સોરી ખૂણો એબીસી શોધો, માપ ખૂણો એબીસી શોધો. એબીસી એ બીએ અને બીસી વચ્ચેનો ખૂણો છે, એ આપણને ખબર જ છે. જો હું દોરું છું, ધ્યાનથી સમજ. મેં 3 બિંદુ લઈ લીધા. આનો કહું છું એ, અને કીધું મેં બી, આ બિંદુ મેં કીધું સી. હવે સદિશ શોધો. સદિશ એબી એટલે સદિશ એબી આ થશે, બરાબર. સદિશ બીસી આ થશે, અને સદિશ સી એ સીથી શરૂ કર્યું એ સુધી જવું. આ થઈ ગયું મારો સદિશ એબી, બીસી અને સી. ઓકે. સદિશ એબી અને સદિશ સી, આ ખૂણો એ હોય, હું કહી દઉં આ ખૂણો એ હોય, તો આ ખૂણો કેટલો હોય? પાઈ માઇનસ એ. ટોટલ 180 હોય ને પાઈ, આયરો એ હોય તો આ કેટલું હોય? પાઈ માઇનસ એ. આ જે આડી રેખા છે સી, એને લાંબી કરી દો. અંદરનો ખૂણો પાઈ હોય તો બહારનો શું થઈ જાય? પાઈ માઇનસ એ, બરાબર ને? એ જ રીતે હું આને થોડું એક્સટેન્ડ કરી દઉં છું. સદિશ એ બીને આગળ એક્સટેન્ડ કર્યો. જો અંદરનો ખૂણો બી હોય તો બહારનો ખૂણો શું થઈ જાય? પાઈ માઇનસ બી. એ જ રીતે હું આ સદિશ બીસીને એક્સટેન્ડ કરું આ રીતે, તો જો અંદરનો ખૂણો સી હોય તો બહારનો ખૂણો શું થઈ જાય? પાઈ માઇનસ સી. સમજાઈ ગઈ વાત? બરાબર. હવે જો તમારે શોધવાનું શું છે? મારે શોધવાનો ખૂણો એબીસી. એબીસી એટલે ખૂણો બી. આ એ બી સી, અંદરનો ખૂણો શોધવાનો. હું એબીસી માટે બતાવું છું. એ જ સેમ વસ્તુ લાગુ પડશે સીએબી માટે, અને સેમ વસ્તુ લાગુ પડશે બીસીએ માટે, અંદરના ખૂણો. એક દાખલા પર ગણીશું, બીજા 2 દાખલા તમે ગમે તે પૂછાય પરીક્ષામાં આ રીતે જ કરવાના. ઓકે. હવે એબીસીનું થોડું અલગથી બતાવું છું. જોજો, આ તમારું બિંદુ બી હતું, અહીંયા બિંદુ ક્યાંક સી છે. આ જે સદિશ આવ્યો તો એક્સટેન્ડ થઈને આ એ બી ચાલી રહ્યો છે. આ સદિશ એ બી. તો સદિશ એ બી અને સદિશ બીસી બે વચ્ચેનો ખૂણો ખરેખર શું છે? પાઈ માઇનસ બી, બરાબર. અંદરનો બી હતો, તો આનો અર્થ એવો થયો કે સદિશ એ બી, એટલે મેં એ બીને આગળ એક્સટેન્ડ કર્યો, તો સદિશ એ બી અને સદિશ બીસી વચ્ચેનો ખૂણો શું છે? બી નથી, પણ પાઈ માઇનસ બી છે. પાઈ માઇનસ બી એના રીતે લખી શકાય અંકોમાં, મતલબ એનું શું કહેવાય, સંજ્ઞા આ રીતે છે. સદિશ એ બી, સદિશ બીસી વચ્ચેનો ખૂણો એ છે પાઈ માઇનસ બી, બરાબર. બે સદિશો વચ્ચેનો ખૂણો પાઈ માઇનસ બી. હવે બે સદિશો વચ્ચેનો ખૂણો હોય થીટા, તો આપણને ખબર છે કે કોસ થીટા શું થાય? બંનેનો ઉપર ડોટ ગુણાકાર, નીચે બંનેના માનનો ગુણાકાર. તો કોસ આ જે પાઈ માઇનસ બી છે એ શું થઈ જશે? ઉપર બંને સદિશોનો ડોટ ગુણાકાર, એબી બીસીનો, નીચે બંને સદિશોના માનનો ગુણાકાર, બરાબર ને? કયું સૂત્ર વાપર્યું? કોસ થીટા બરાબર બે સદિશો એક્સ અને વાય હોય તો બંનેનો ડોટ ગુણાકાર ઉપર, બંનેના માનનો ગુણાકાર નીચે. તો મારે હવે શોધવાનું શું રહ્યું? એ બી અને બીસી એનું માન, અને એ બીના બંનેના માનનો ગુણાકાર, બરાબર. એ બી અને બીસી શોધી કાઢીએ. હવે જો એ બી એટલે બી માઇનસ એ અને બીસી એટલે સી માઇનસ બી. હું આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. અમુક કિંમતો મૂકી દઈશ પાછળ. સદિશ એ બી એટલે બી માઇનસ એ, સદિશ બીસી એટલે સી માઇનસ બી. ધ્યાન એ રાખવાનું ખૂણો બી ના થાય, પાઈ માઇનસ બી થાય, બરાબર. બી માઇનસ એ -1 0 0 માઇનસ એ 1 2 3, અને સી માઇનસ બી 0 1 2 માઇનસ બી એટલે -1 0 0. તો મને સદિશ એ બી અને સદિશ બીસી અહીંથી મળી જશે. શું થશે? -1 -1 -2 -2 -3 0 +1 1 -0 2 -0. તો સમીકરણ 1 માં કિંમતો મૂકી દો. કોસ પાઈ માઇનસ બી શું થાય? માઇનસ કોસ બી, બરાબર. બીજું ચરણ કોસ ઋણ. મેં સદિશ એ બીની વેલ્યુ મૂકી દીધી, મેં સદિશ બીસીની વેલ્યુ મૂકી દીધી, ડોટ. નીચે બંનેના માનનો ગુણાકાર. માન સુધી કાઢો. 4 4 9 અને 1 1 અને 4. તો માઇનસ કોસ બીનો જવાબ થઈ જશે, ઉપર ડોટ ગુણાકાર કરી દો, તો -2 ગુણ્યા 1 -2 -2 -6, નીચે 9 4 13 13 4 17 અને 4 9 2 6. તો ફાઇનલી 6 2 8 અને 10 -10 ભાગ્યા 17 ગુણ્યા 6. તો તમને મળી ગયું માઇનસ માઇનસ કેન્સલ આઉટ. કોસ બીનો જવાબ મળી ગયો 10 ભાગ્યા, છેદ ઉડતા હોય તો ઉડાવવાના, પણ ઉડતા નથી. 17 સંગ શું થાય? કેલ્સી છે ને, ના આવડતું તો આ રીતે કરવાનું. જો અહીંથી શીખવાડું, ગુણાકાર બી શીખવાડું જોડે.
17 ગુણ્યા 6 છે ને તો 7 છંગ 42, 42ના 2 મૂકી દીધા, 4 વધ્યા, 6 ને 6 એકા 6 ને પેલા 4 એટલે 102, 17 છંગ થશે 102. તો cos b આવી ગયું તમારું 10 ભાગે 102. આપણે તો ખૂણો b શોધવાનો, તો b શું થઈ જશે? cos ઇનવર્સ 10 ભાગે 102. છેદ ઉડતા ઉડતા ઉડાવવાના, પણ આપણા હાલ પૂરતા ઉડતા કંઈ નથી, એટલે જવાબ થઈ. બરાબર. હવે આ જ રીતે તમને એવું કહે કે ખૂણો abc નહીં, ખૂણો BAC શોધો. તો BAC એ વખતે તમારું BAC કોના કોના વચ્ચેનો ખૂણો થશે? સદિશ CA અને સદિશ AB. બરાબર. એક્સ્ટ્રામાં હું બતાવી દઉં છું કઈ રીતે દાખલો. એક્સ્ટ્રા તમને એવું કહે કે B ના શોધો પણ A શોધો. તો એ માટે સદિશ કયો લેવાનો તમારે? CA અને AB. તો CA અને AB વચ્ચેનો ખૂણો થાય પાઈ માઇનસ A. તો એ વખતે સૂત્ર આપણે એવું થશે કે cos પાઈ માઇનસ A બરાબર CA, AC ના થઈ જાય, CA, C થી A આવવાનું, આ સદિશ અને આ સદિશ, દિશાનું બહુ ધ્યાન રાખવાનું, ડોટ AB ભાગ્યા CA નું માન ઇન્ટુ AB નું માન. અહીંથી તમને મળી જશે ખૂણો A. અને એ જ રીતે ખૂણો ધારો કે આ C શોધવો હોય, આ C હોય તો આને એક્સટેન્ડ કરી દઉં તો આ પાઈ માઇનસ C થાય. તો પાઈ માઇનસ C કોના વચ્ચેનો ખૂણો છે? BC અને CA વચ્ચેનો ખૂણો. તો પાઈ માઇનસ આ C એ સદિશ BC અને CA વચ્ચેનો ખૂણો છે. ઉપર બંનેનો ડોટ, નીચે બંનેના માનનો ગુણાકાર. ભૂલ ના થવી જોઈએ. BC એટલે આ દિશામાં અને CA એટલે આ દિશામાં, એટલે તમારો ખૂણો આ શોધવાનો છે, પાઈ માઇનસ C. તો આ રીતે ત્રણેય ખૂણા બતાવી દીધા. એકની ગણતરી મેં બતાવી છે, બીજા બેને આ રીતે ગણી શકાય. ભૂલ ના થાય, CA AC નહીં. બરાબર. ત્રિકોણમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું. નકર જો ભૂલ થઈ ગઈ તો શું થશે ખબર છે? આ જે -10 આવે ને +10 થઈ જશે. +10 થશે તો તમારો cos b -10 આવશે, અને તમે cos b માં -10 લઈ જશો તો cos ઇનવર્સ પાઈ માઇનસ A કરશો. એ બધું ના થાય. બરાબર. સૌથી વધારે ધ્યાન રાખવાનું, કેમ કે ત્રણેય ખૂણો લઘુકોણ જ છે, લઘુકોણ જ છે. બીજા ચરમાં નહીં જતું રહેવાનું, પહેલા ચરમાં જ રહેવાનું. 17મો કાલે મેં કરી દીધો હતો અને 18મો MCQ આપણે વાત થઈ. સમરેખ બતાવવાનું છે, 3 બિંદુઓ સમરેખ છે એવું બતાવો. 3 બિંદુઓ આપી દીધા મને, 1 2 7 2 6 3 3 10 -1 સમરેખ છે. સમરેખ આપણે નાના હતા 10મા ધોરણમાં આ રીતે બતાવતા હતા. 3 બિંદુ સમરેખ હોય ABC, તો AB વત્તા BC શું થઈ જાય? AC. સિમ્પલ વસ્તુ છે ને. માની લો કલોલ તમારું વચ્ચે છે, આપણું અહીં મહેસાણા છે, બરાબર, અને અહીં અમદાવાદ છે. તો કલોલ મહેસાણા અમદાવાદ સમરેખ છે એવું કઈ રીતે સાબિત થાય? કે મહેસાણાથી અમદાવાદનું ડિસ્ટન્સ માની લો 100 છે, આયરું 50, માની લો 60 હોય તો આ કેટલું થવું જોઈએ? 40. એટલે 60 વત્તા 40 100 થઈ જાય. તો આનો અર્થ એવો થયો કલોલ એ મહેસાણા અને પેલાની વચ્ચે છે. બરાબર. તો એક રીત આ છે જે તમે આપણે નાના હતા ત્યારે બી કરતા હતા કે 2-3 બિંદુ સમરેખ બતાવો હોય તો કઈ રીતે બતાવવાનું? બંનેના માનનો સરવાળો બરાબર ત્રીજાનું માન બતાવી દો. એટલે મેથડ નંબર 1. બીજું તમે આ રીતે કરી શકો, સદિશની રીતે. 3 બિંદુઓ સમરેખ છે તો આનો અર્થ એવો થયો કે સદિશ AB અને સદિશ BC બંને એક જ દિશામાં હોય તો સદિશ AB બરાબર k વખત સદિશ BC થાય. અને જો સમરેખ હોય એક દિશામાં હોય કાં તો વિરુદ્ધ દિશામાં હોય તો k તો કાં તો તમને ધન મળશે કાં તો ઋણ મળશે, પણ 0 નહીં થાય. સમજ્યા? એ જ રીતે તમને ACB મળી જશે k વખત AB અથવા n વખત BC, પણ k અને n સાથે 0 નહીં થાય. બરાબર. તો અહીંયા ધન મળશે કાં તો ઋણ મળશે, અથવા બેનો સરવાળો ત્રીજો છે. તો ગમે તે રીત કરો, બંનેનો જવાબ સાચો. બેનો સરવાળો ત્રીજો થાય હું નહીં બતાવતો, હું તમને મેથડ 2 બતાવું. બરાબર. કેમ કે સદિશ વાળી આનું તો તમે કરેલું છે. સદિશ AB શોધો, સદિશ BC શોધો, સદિશ AC શોધો, ત્રણેયનું માન શોધી કાઢો. બેનો સરવાળો ત્રીજો બતાવી દો, જવાબ આવી ગયો. બરાબર. હું તમને રીત 2 શીખવાડું છું, થોડું સમજ. સદિશ AB શોધી કાઢો, સદિશ BC શોધી કાઢો અને સદિશ AC શોધી કાઢો. AC શોધો, CA શોધો, વાંધો નહીં, જે કરવું. AB 2 6 3 1 2 7 BC C minus B બરાબર, અને AC C minus A એટલે 1 2 7. ત્રણેયના જવાબ જોઈ લઈએ કેવા આવે. તો સદિશ AB મારા જોડે આવી ગયું 1 4 -4. સદિશ BC આવી ગયું 1 4 -4. અને સદિશ AC આવી ગયું 2 8 -8. બરાબર. તો જો દેખાય છે સદિશ AB
બરાબર સદિશ BC થઈ ગયું. એટલે અહીંયા જે તમારો K છે શું છે 1, K1 છે, બંને કેવા થઈ ગયા સમદિશ. બરાબર. અહીંથી બી જોઈ શકાય કે સદિશ AC એમાંથી તમે 2 કોમન કાઢ દો તો AB પાછો આવી જશે. જો 2 કોમન કાઢો તો શું થઈ જશે 1, 4 અને -4. તો AB અને BC પાછા આવી ગયા તો 2 વખત AB થાય અને એ જ 2 વખત BC થઈ જાય. તો અહીંયા બી K તમારો ધન છે 2, તો થઈ ગયા સમદિશ. અને જો તમને બંને ધન મળી ગયા અને આનો અર્થ એવું થયું કે AB અને AC ની સરખી, AB અને AC સમાન દિશામાં, જો AB અને AC સમાન દિશામાં છે અને AC નું માન AB કરતાં ડબલ છે. એટલે AB આ દિશામાં આટલો દોર્યો હોય તો AC એ જ દિશામાં એનાથી ડબલ માનવાળો સદિશ છે. એટલે C ક્યાંક અહીંયા હશે. તો અહીંથી બી સાબિત થઈ ગયું કે AB, BC અને AC ત્રણે એક જ લાઈનમાં છે. એટલે સમરેખ છે ત્રણે. A સમરેખ B સમરેખ C સાબિત થઈ ગયું. બરાબર ને. મેથડ એક બી તમે કરી શકો, માન શોધો. જો માન બી શોધો શું આવશે 16 ને 16 32 ને 33. આના રૂટ 33 આવશે, આના બી રૂટ 33 આવશે. પહેલાના રૂટ 33 ગુણ્યા 2 એટલે 2 રૂટ 33 આવશે. એટલે રૂટ આ AB વત્તા BC AC થઈ જશે તો બી સાબિત થઈ જશે. પણ આવું બધું અત્યારે નહીં કરવા કરાય એવું કંઈ નહીં, સાચું જ છે. પણ આવું બધું નાના હતા ત્યારે કરતા હતા. પણ સદિશ આવેલું મેં સદિશ રીતે બતાવો તો થોડું સારું લાગે, બીજું કંઈ નહીં. બરાબર. ઓકે, તો સ્વાધ્યાય લગભગ પૂરો. ઉદાહરણમાં શું બાકી હતું? 18 સુધી થઈ ગયું હતું, 19 બાકી. 2 સદિશો A અને B માટે સાબિત કરો કે આપણને હંમેશા A ડોટ B નો આ માન નથી. A અને B ડોટ ગુણાકાર અચળ હશે એટલે સંખ્યા હશે, સંખ્યાનું માનાંક હોય એટલે આ માનાંક છે. અહીંયા A અને B આ માન છે એટલે આ માનાંક છે. બરાબર, ભૂલ ના થઈ જાય. અને આ માન છે, સમજવું હોવું જોઈએ. બાકી બંને ઉભા લીટા કરેલા માન છે એવું ના હોય. ઓકે, આપણને ખબર છે સદિશ A ડોટ સદિશ B એ શું થાય? સદિશ A નું માન, સદિશ B નું માન cos θ. હવે બંને બાજુ માનાંક લઈ લો. માનાંક એટલે ધન હોય ઋણ થઈ જાય, અરે ઋણ હોય ધન થઈ જશે. તો સદિશ A નું માન અને B નું માન તો ધન જ હોય એટલે મેં એમ રાખ્યા. જે cos θ હતા એને મેં લખી દીધા માનાંક. અહીંયા શું કરીશું મેં બંને બાજુ માનાંક લીધા. બરાબર, સંખ્યાનો માનાંક હોય એટલે મેં બંને બાજુ માનાંક લીધો. હવે વાત કરીએ cos θ ની. સમીકરણ નામ આપી દો 1. હવે કોણ કહેશે cos θ નો વિસ્તાર શું થાય? લો, મજાક નહીં કરવાની. હા, મજાક નહીં કરવાની, વિસ્તારની વાત થઈ ગઈ. તો cos θ નો વિસ્તાર થાય -1 થી 1. કોસની કિંમત -1 અને 1 ની વચ્ચે રહે. સાઇનનો વિસ્તાર પણ એ જ થાય. ઓકે, આપણે માનાંકમાં cos θ જોઈએ. માનાંક પહેલા cos θ શું થઈ જશે? ધન થઈ જશે. એટલે જ્યારે હું માનાંક લઈશ તો માનાંકમાં cos θ શું થશે? 0 અને 1 ની વચ્ચે થઈ જશે. બરાબર ને. ઓકે, હવે હું બંને બાજુ આના વડે ગુણી નાખું છું, સદિશ A અને સદિશ B ના માન વડે. તો અહીંયા તો ગમે તેના વડે ગુણો 0 તો 0 જ થવાનું. મેં સદિશ A અને સદિશ B ના માન વડે ગુણી નાખ્યું. cos θ માનાંકમાં એમના એમ. અને અહીંયા બી મેં ગુણી નાખ્યું સદિશ A અને સદિશ B ના માન વડે. બરાબર, મેં ત્રણેય જગ્યાએ સદિશ A અને સદિશ B ના માન વડે એને ગુણી દીધું. ગુણી દીધું તો શું થઈ ગયું જોઈ લઈએ. તો 0 લેસર ઇક્વલ સદિશ A સદિશ B નું માન અને cos A નો માનાંક. સમીકરણ 1 પરથી આને લખી શકાય. A ડોટ B નો માનાંક લેસર ઇક્વલ A નું માન અને B નું માન. તો આનો અર્થ એવો થઈ ગયો કે સદિશ A અને B એનો ડોટ ગુણાકાર કરીને તમે એનું માનાંક લઈ લો એટલે એ 0 થી તો મોટું થાય કાં તો 0 થાય. લેસર ઇક્વલ શું થઈ જશે? A નું માન ગુણ્યા B નું માન. બરાબર, આ શરતને કહેવાય કે આ રિઝલ્ટને કહેવાય કોસી-શ્વાર્ટ્ઝની અસમતા. બરાબર, અસમતા એટલે લેસર ઇક્વલ આવ્યું એના માટે. તો આને કહેવાય કોસી-શ્વાર્ટ્ઝની અસમતાને આપણે સાબિત કરી. બરાબર, આ રિઝલ્ટ યાદ રાખવાનું છે. બરાબર, એવું કહેવા માંગે છે કે ડોટ ગુણાકારનું જે માન હશે હંમેશા બંનેના સેપરેટ માનાંક, બંનેના સેપરેટ તમે માન કરો એનો ગુણાકાર કરો. કાં તો એનાથી સરખું થશે કાં તો એનાથી ઓછું થશે. સરખું ક્યારે થશે? જ્યારે cos તમારો 1 હશે. cos 1 ક્યારે હશે? θ તમારો 0 હશે. તો જ્યારે બે સદિશો સરખા હશે, θ 0 હશે સમાન દિશામાં, તો તમારું સરખું થઈ જશે, ઇક્વલ ટુ આવી જશે. અને જ્યારે બે સદિશોનો વચ્ચેનો ખૂણો 0 કાં તો પાઈ નહીં હોય તો શું થઈ જશે? લેસ ધેન થઈ જશે. સમજાઈ ગઈ વાત? એક કામ કરો, ઉદાહરણ હું બતાવી દઉં. ઉદાહરણ તરીકે
સદિશ એ બરાબર આપણને થવું જોઈએ છે 1 2 3. સદિશ બી બરાબર કોઈ બી બીજો સદિશ લઈ લો. હું બંનેનો ડોટ ગુણાકાર શોધું છું. ડોટ ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 -1, 4 દુ 8, 5 તરી 15, 15 ના 23 અને 1 જશે તો 22. બંનેનું સેપરેટ માનાંક શોધી કાઢું છું. સેપરેટ માન સદિશ એનું માન રૂટ 9 4 13, 13 1 14. સદિશ બીનું માન 25, 25 ને 16 ને 1 17, 17 દુ 34, 34 અને પેલા 8 કેટલા થઈ જશે 42. હવે તમે ચેક કરી લો. સદિશ એ ડોટ સદિશ બી લેસોર ઇક્વલ એનું માન બીનું માન આ થાય છે કે નહીં. હું કિંમતો મૂકું છું. જુઓ સદિશ એ અને ડોટ એટલે 22, માનાંકમાં 22 એટલે 22 થશે. એનું માન રૂટ 14, બીનું માન 42. તમે આનો વર્ગમૂળ કાઢશો ને એ બધું કરશો. હવે જો 14 છે 3 નો વર્ગ 9 થાય અને 4 નો વર્ગ 16 થાય તો આની કિંમત કંઈક 3 પોઈન્ટ સમથિંગ આવશે. અને 42 6 એ 36 થાય, 7 એ 49 થાય તો આની કિંમત કંઈક 3.74 રૂટ 42 54 બેનો ગુણાકાર 6 તરી 18 24. તો આનો જવાબ થઈ ગયો 24.23 અને આનો જવાબ હતો 22. થઈ ગયા ને લેસ ધેન. બરાબર, એટલે કાં તો લેસ ધેન થશે કાં તો સરખું થશે. સરખું ક્યારે થશે? જ્યારે તમારો ખૂણો શું હશે θ 0, કેમ કે cos 0 1 થઈ જશે તો એ વખતે સરખું થશે. તો ખાલી મેં તમને બતાવ્યું. બરાબર, પણ આ શરત હંમેશા સાચી પડશે. બરાબર, એક ને એક ગણતરી છે હું ફરીથી નહીં બતાવતો, તમે આમ જોઈ લેજો. એ ડોટ બી છે બીના માનનો વર્ગ. હવે એ લોકોએ જ્યાં લેસોર ઇક્વલ બતાવ્યું છે ને આ કઈ રીતે લાયા છે? સીધું લખી દીધું કે એ ડોટ બી ડોટ બી આના કરતાં મોટું હોય. પણ આપણે સાબિત કરી દીધું તો અહીંયા પહેલેથી જ કે એ ડોટ બી હંમેશા એ અને બીના માન કરતાં કેવું હોય? લેસોર ઇક્વલ જ હોય. તો એ રીતે સાબિત કરાય, અથવા મેં ફરીથી હું લખું છું અહીંયા હું ફરીથી સાબિત કરું છું એ રીતે બી કરાય. પણ સીધો ઉપયોગ કરવો હોય તો બી કરાય. ધારો કે હાલ હું લખી દઉં છું કે એ ડોટ બી જે ઉપર સાબિતી કરી હતી એનો જવાબ સેપરેટ માનના એના કરતાં તો કેવું થશે? ઓછો જ થશે. અને એ વસ્તુ એ લોકો અહીંયા મૂકી દીધી. તો જોઈ લો અહીંયા જવાબ કે એ ડોટ બી હંમેશા લેસર ઇક્વલ થાય કોના કરતાં? એના માન કરતાં. અને એ લેસર ઇક્વલ થાય કોશિશ્વાસ પ્રમાણે કોના કરતાં? સેપરેટ માન કરતાં. તો થઈ ગયું જો એનો વર્ગ વત્તા 2 ગુણ્યા એ બી વત્તા બીનો વર્ગ. તેનો લખી શકાય એ વત્તા બીનો ટોટલ વર્ગ. અને બંને બાજુ તમે વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળ જતું રહેશે, આ વર્ગમૂળ જતું રહેશે. તો એ વત્તા બીના માન એ હંમેશા લેસર ઇક્વલ થશે એ અને બીના સેપરેટ માનનો સરવાળો. આ MCQમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. તમારે નોંધ ખાલી એટલે જ રાખવાની રહી કે સદિશ એ અને સદિશ બી શૂન્યેતર સદિશો હોય, બરાબર, બંને સદિશો 0 ના હોય તો હંમેશા સદિશ એ વત્તા સદિશ એ અને ડોટ એનું જે માન હશે એ હંમેશા સેપરેટ માનના ગુણાકાર કરતાં ઓછું થશે. અને સદિશ એ અને સદિશ બીનો તમે સરવાળો પણ એનું જે માન કરશો એ હંમેશા સેપરેટ માનના સરવાળા કરતાં બી ઓછું થશે. બંનેમાં લેસોર ઇક્વલ થશે. આને કહેવાય કોશી-શ્વાર્ટ્ઝ અસમતા, આને કહેવાય ત્રિકોણીય અસમતા. બરાબર, અસમતા છે કેમ કે લેસોર ઇક્વલ છે એટલે અસમતા કહેવાય. તો આ નંબર 1, નંબર 2 આ થોડું ધ્યાન રાખવું. બરાબર, પરીક્ષામાં MCQ કઈ રહી જાય? ABCD લેસ ધેન કે ગ્રેટર ધેન કે લેસર ઇક્વલ કે ગ્રેટર ઇક્વલ કે તમને આ રીતે આપી દીધું હોય, ખાલી જગ્યા પૂરો. બરાબર, અથવા કિંમતો આપી દીધી હોય સદિશોની, એ રીતે તમારે ચેક કરવાનું. બરાબર, તો આ રીતે પ્રશ્નો બની શકે. અને સમરેખ સાબિત કરો તો હમણાં જ મેં દાખલામાં 17 સાબિત કર્યું એ રીતે એ લોકોએ શું કર્યું છે? બંનેનું સેપરેટ માનાંક શોધ્યો અને બેનો સરવાળો ત્રીજો બતાવ્યો. આપણે તમે આ રીતે બી કરી શકો. સદિશ AB શોધો, સદિશ BC શોધો, સદિશ AB અને સદિશ BC વચ્ચેનો જે કે હોય એને ધન બતાવી દો અથવા ઋણ બતાવી દો. બરાબર, તો એ પ્રમાણે જે મેં દાખલો કર્યો તો 17 એ રીતે બેને ગણી શકાય. ખ્યાલ આવી ગયો? તો સમરેખ બંને રીતે સાબિત થાય. બરાબર, તો આ વાત હતી. આપણે સ્વાધ્યાય 10.3 સુધી પતાવી દીધું. ઉદાહરણની બધી વાત કરી લીધી. આવતા લેક્ચરમાં આપણે સદિશનો સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ, એની દિશા, એના માન એ વિશે બધી ચર્ચાઓ કરીશું, નવું શીખીશું. અને હવે અસલી સદિશ ગુણાકાર શરૂ થશે. સદિશનું બીજગણિત હવે શરૂ થશે. ત્યાં સુધી ભણતા રહો, રિવિઝન કરતા રહો. ધ્યાન રાખો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બરાબર છે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.